हेलो फ्रेंड, બધા મજામાં જશો અને આ મિકેનિકલ માટે એક વિડીયો બનાવી રહ્યા છીએ અમે. અને આ છે સાઇનનું કાર્બેટર. જો કે બધા કારીગરોને તકલીફ હોતી જ હોય છે અને કોઈ કાર્બેટર સેટ થતું નથી, તો એના માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ. આ છે E20 કાર્બેટર, જે કે હમણાં માર્કેટમાં નવું જ આવ્યું છે અને અમે તમને ફિટ કરીને પણ બતાવીશું અને જે કરશું લાઈવ જ કરશું. એટલે અમારી સાથે વિડીયોમાં બન્યા રહો અને હું બતાવું તમને. ચાલો, આ બાઇક છે સાઇન અને આની અંદર અમે નાખી અને કાર્બેટરને ચેક કરવાના છીએ કેટલું માઇલેજ આપે છે અને શું છે. તો જોઈ રહ્યા છો મિત્રો, કાર્બેટર અંદર નાખી દીધું છે, ફિટ પણ થઈ ગયું અને આ છે એનું જૂનું કાર્બેટર, જે અંદર અત્યારે પેટ્રોલ પણ છે. જોઈ રહ્યા છો મિત્રો, નીકળી રહ્યું છે. નવું ફિટ કર્યું છે, એનું તમને સાઉન્ડ સંભળાવી દઈએ. તો મિત્રો ચાલુ કરીને પણ તમને બતાવીશું. એકદમ સાયલેન્ટ છે. આનો સાઉન્ડ છે. अमेरिका क्या कहता था, क्या हो तुम, आज हम कहते तू क्या है बे। ગાઈઝ, તો અમે સાઇનની અંદર જે એક્સપેરિમેન્ટ કર્યું એ પણ બહુ કારીગરો માટે ખાસ છે અને કારીગરોને બહુ જ ફોલ્ટ રહેતો હોય છે એના અંદર. જો કે કાર્બેટરની અંદર તકલીફ આવે, એવરેજનું છે, પછી ઝાટકા મારતું હોય છે બાઇક, એના માટે એક નવું કાર્બેટર હતું. એટલે અમે E20 કરીને હતું, એટલે અમે એ ચેક કરવા માટે નાખ્યું છે અને અમને સારો એવો પરફોર્મન્સ મળે છે. અને તો મિત્રો આના અંદર એવરેજ પણ સારું મળે છે, કમસે કમ 50-60 નું એવરેજ પણ મળી જાય છે અને સારો એવો રિવ્યુ છે. અમે ચલાવીને પણ એને ચેક કર્યું છે અને કોઈને પણ એવું લાગતું હોય તો કોમેન્ટ કરીને કહેજો અમને, અમે એને સોલ્યુશન આપીશું જરૂરથી.